આપણો પાઠ તો ખબર જ છે કે મસાલેદાર કોયડા અને આપણો લેક્ચર છે 90. તો આપણે આના આગળના લેક્ચરમાં કોયડાઓની વાત કરી બરોબર. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે અલગ અલગ ખોરાક ખાઈએ છીએ તો અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ અને આ જ ખોરાકને બનાવવા માટે એટલે કે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ જે આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમારા મમ્મી કોઈ જ વાનગી બનાવી રહ્યા છે બરોબર, તો એ વાનગીમાં જો અલગ અલગ પ્રકારના મસાલાઓ નાખશે તો એ વાનગી કેવી થઈ જશે? સ્વાદિષ્ટ બની જશે કે નહીં? જેમ આપણે આગળ વાત કરી કે મરચું જોયું આપણે, મરચું જે કોયડા સ્વરૂપે આપેલો તો કોયડો હતો, આપણે એને ગાયો એટલે કે બોલ્યા, એનો જવાબ મેળવ્યો. મરચું છે, હળદર છે, જીરું, મરી બરોબર. બીજું શું છે? આગળ વરિયાળી, લવિંગ. તો અહીંયા તમને એક પ્રશ્ન પણ નીચે આપેલો હતો કે બીજા બે મસાલાઓ પર તમારા કોયડા બનાવવાનો પ્રયત્ન કરો અને તેમાંથી તમારા વર્ગમાં પૂછો, પણ આપણે વર્ગમાં તો નથી. હવે આપણે એ રીતે બનાવવું હોય તો એક વસ્તુ બીજી બનાવી શકીએ નહીં. તો ચલો આપણે એક બીજો બનાવીએ કે તમે મસાલા મમ્મી ઘરમાં લાવતા જ હશે બરોબર. એમાં શાકભાજી લાવે છે ને તો તમે ધાણા, જે ધાણા જીરું છે તો આપણે અહીંયા જીરુંની વાત કરી હતી. 1 મિનિટ હું પેન લઈ લઉં એટલે કે માર્કર. આપણે અહીંયા જીરુંની વાત કરી હતી તો જીરું સાથે ધાણા પણ આવે છે તો આપણે ધાણા જીરુંની વાત કરીએ. આમ ધાણા અને જીરુંનો પાવડર પણ આવે છે, બંનેને મિક્સ કરીએ છીએ. બંને મિક્સ કરીને આપણે જે મમ્મી શાક બનાવે છે, જે પણ વાનગી બનાવે છે તેમાં નાખે છે તો એનો સ્વાદ અલગ જ આવે છે. આવે ને? તો અહીંયા આપણે જે ધાણા છે તો ધાણા કેવા હોય? સૂકા પણ હોય છે અને લીલા પણ હોય છે. તો જે લીલા ધાણાને આપણે શું કહીશું? કોથમીર કહીએ છીએ. કોથમીર કહીએ ને જે દાણા સૂકા છે એને આપણે મસાલાના પાવડર બનાવીએ છીએ. પરંતુ એ જે લીલા ધાણાને આપણે શું કહીશું? કોથમીર, જે આપણે મમ્મી શાકમાં ઉપયોગમાં કરે છે. જ્યારે આપણું શાક બની જાય છે ત્યારે આપણે એને ઉપરથી ઝીણી સમારીને નાખીએ છીએ, જેના લીધે શાકનો ટેસ્ટ અલગ આવે છે. અને લીલા ધાણા એટલે કે લીલી કોથમીર ખાવાથી આપણા શરીરમાં ફાયદો થાય છે બરોબર. આપણું સ્વાસ્થ્ય સુધરે છે, આપણી આંખોની તેજ જે છે એ વધી જાય છે બરોબર. તો આપણા શરીર માટે ખૂબ જ સરસ વસ્તુ છે, સારી છે. તો આપણે જે લીલા ધાણા છે એના ઉપરથી બનાવીએ કે ધાણાનું એક સ્વરૂપ છું, સુગંધ રસોઈમાં લાવું છું. આપણે જો બનાવવું હોય તો કે ધાણાનું એક સ્વરૂપ છું, સુગંધ રસોઈમાં લાવું છું, દાળ અને ફરસાણમાં વપરાવું છું. આપણે અહીંયા લખીશું, એને લખવું છે ને દરેકે? ઓકે. તો આપણે અહીંયા લખીશું કે જે લીલા ધાણા છે, કોથમીર છે એની વાત છે, જે મસાલો છે બરાબર. ધાણાનું એક સ્વરૂપ છું, કોયડો છે બરાબર. જે ચોપડીમાં આપણને બનાવવાનું હોય દરેકે પછી હું કહું એટલે તમે અંદર તમારી નોટમાં લખી દેજો. ધાણાનું એક સ્વરૂપ છું, સુગંધ રસોઈમાં લાવું છું. પછી ચટણી મજાની દાળ અને ફરસાણમાં વપરાવું છું. ચટણી મજાની આપું છું. શાકભાજી સાથે વેચાઉં છું. ઓકે. સૌને મન હું ભાવું છું. બોલો બોલો જલ્દી બોલો બોલો, હું છું કોણ?
કોથમીર એટલે કે લીલા ધાણા. ઓકે, બરાબર. અહીંયા જે લખ્યું છે આપણે જોઈએ ફરીથી. તો અહીંયા જે કોયડો આપણે એક બનાવ્યો છે કે ધાણાનું એક સ્વરૂપ છું સુગંધ રસોડામાં લાવું છું. જો ધાણાનું એક સ્વરૂપ છે સુગંધ રસોડામાં લાવે છે. મેં વાત કરી કે આપણે રસોઈ બનાવ્યા પછી એને ઉપરથી જેની સમારીને નાખી દો એનો ટેસ્ટ અલગ આવે છે, એની સુગંધ પણ અલગ આવે છે. દાળ અને ફરસાણમાં વપરાય છે. જ્યારે આપણે દાળ બનાવીએ એમાં વધારે એને ફરસાણમાં પણ ઉપયોગમાં આવે છે. ચટણી મજાની આપું છું. જો કોથમીરની ચટણી તમે ખાધી હોય તો તમારા મમ્મીએ બનાવતા જ હશે, બરાબર. બજારમાં પણ તૈયાર મળે છે. બહુ જ મસ્ત મજાની બને છે. તમને આવડે છે બનાવતા? ના આવડતી હોય તો મમ્મીને કહેજો. હા, અત્યારે હું તમને શીખવાડું, પણ અહીંયા આપણે રસોઈ શોધો ચાલતો નથી તો હું શીખવાડું. ઓકે, પરંતુ તમને હમણાં ચર્ચા કરી લઈશ કે કઈ રીતે બનાવવાનું. ઓકે, અહીંયા શાકભાજી સાથે વેચાવજો. જ્યારે આપણે શાક માર્કેટમાં જશો તો જોજો શાકભાજીની લારીમાં શાકભાજીની બાજુમાં કોથમીર વેચાતી જશે. અમુક શાકભાજીવાળા તો આપણે ડેલી શાકભાજી જો લેતા હશો એની જોડેથી તો એ થોડીક ફ્રીમાં પણ શાક ઉપર આપી દે છે. આપે છે ને મમ્મી, કદાચ માંગતા હશે. સૌને મનનું ભાવું છું, સૌને ભાવું છું, પરંતુ તમે તો એવું કહેશો કે અમને નથી ભાવતું. કેમ કે અમુક બાળકોને પાંગડાવાળી વસ્તુ ઓછી ભાવે છે, પરંતુ અમુક બાળકોને એ ભાવે છે. જો તમે ચટણી સ્વરૂપે ખાઓ તો ભાવે છે. ભાવે ને? બોલો બોલો, જલ્દી બોલો બોલો. ઊંચું કોણ? તો કોથમીર, લીલા ધાણા. તો એ સૌને ભાવે છે. કે ચટણીની વાત કરીએ તો આપણે ચટણી કઈ રીતે બનાવો તો મમ્મીને ખબર જ હશે. તો મમ્મી તો જણાવે છે. પહેલા હું તમને થોડીક નાની એવી ટિપ્સ આપી દઉં. ઓકે, તો જ્યારે ચટણી બનાવી હોય ધાણાની, આપણે લીલા ધાણાની, તો આપણે મિક્સરમાં એને ક્રશ કરી શકો છો. એની ચટણી સાથે લીલા મરચાં અને થોડા સિંગદાણા ને બધું મિક્સ કરીને કરી દો તો એક મસ્ત મજાની ચટણી થઈ જાય. એમાં થોડું લીંબુનો રસ અને થોડું મીઠું નાખવાનું. એટલી મસ્ત મજાની ચટણી બની જશે કે તમે એને જે સોસને ઉપયોગમાં લો છો એ પ્રમાણે પણ લઈ શકો છો. કોઈ પણ વસ્તુ, જેમ કે તમે દાબેલી ખાઓ છો, વડાપાવ ખાઓ છો, કાં તો ભજીયા ખાઓ છો, બરાબર, કંઈ પણ ચિપ્સ ખાઓ છો તો એની સાથે તમે ખાઈ શકો છો, બરાબર. તો આ જે છે તમે તમારી નોટમાં લખી દો. જે એક મેં તમને બે બતાવે છે અંદર પણ આપણે એક લખ્યો છે. તમારી ઈવીએસની નોટ છે એમાં તમે આ લખી દો. તમે ત્યાં પાઠનું નામ લખી દો. પછી આ કોયડો લખો. જે બીજા કોયડા તો ચોપડીમાં આપેલા જ છે. અહીંયા આપણે મેં એક બનાવ્યું છે એ તમારે, અને એનું ચિત્ર જો તમારે દોરવું હોય તો તમે આ રીતે દોરી શકો છો. ઓકે, કે આ પ્રમાણેનું હોય છે. એને છૂટા છૂટા નાના નાના આ પ્રમાણે પાન હોય છે ને. અહીંયા મને એટલું બધું ખાસ ડ્રોઈંગનું, હું ડ્રોઈંગ ટીચર નથી, મને એટલું બધું ખાસ ડ્રોઈંગ પણ આવડતું નથી, પરંતુ અહીંયા જે મેં બનાવ્યું છે એ પ્રમાણે તમે પણ બનાવી શકો છો. આપણા ઘરમાં મમ્મી ધાણા લાવે છે ને તો એમાં જોઈ લેવાનું અને પછી બનાવી દેવાનું કેવો હોય છે, બરાબર. આ રીતે અલગ અલગ એના પાન હોય છે. અહીંયા મેં બનાવ્યું, ભેગો બનાવ્યો છે, બરાબર. આ એનું ચિત્ર છે. જો તમને દોરવું હોય તો, નહીં તો મમ્મીને કહેજો દોરી દે. મમ્મી ના દોરે તો કંઈ નહીં, આપણે ઘરમાં લાવે જ છે મમ્મી, ધાણા જોઈને એક બનાવી દેવાનું. પછી એક આખું આ પ્રમાણે જોડી, તમે જોજો માર્કેટમાં આ રીતની ધાણાની જોડી મળે છે, એટલે કે એક આખું બંચ બનાવેલું હોય છે જે દોરી વડે બાંધેલું હોય છે. તો આ પ્રમાણે ભેગું કરીને દોરી દેવાનું. ઓકે, તો દરેકનું લખાઈ ગયું. આ જ રીતે તમે બીજા મસાલાનો પણ કોયડો બનાવી શકો છો. જો તમને આવડતા હોય તો તમે બનાવો. નોટમાં લખવા જરૂરી નથી, પરંતુ બનાવો અને એને ઉપયોગ કરો બોલવામાં. મમ્મીને જો તમે રસોડામાં જાઓ છો, અહીંયા આપણે જે કોયડા જોયા, ઓકે, અહીંયા જેટલા પણ આપણે ચોપડીમાં આપેલા અને અહીંયા આ એક છે કોયડો જો, એ સિવાય તમે બીજા મસાલા જુઓ છો તો તમે મમ્મીને પૂછો કે આ કયો મસાલો છે, એનું નામ પૂછો, એનું ચિત્ર જુઓ અને એને તમારી રીતે બનાવવાની કોશિશ કરો. એવું જરૂરી નથી કે આવડે, જેવું આવડે એવું. ઓકે, તો તમને એ પ્રમાણે મસાલાનો જે નામ છે એ પણ યાદ રહી જશે, મસાલાનો ઉપયોગ પણ યાદ રહી જશે, મસાલાનો દેખાવ, એનો સ્વાદ, એ બધું જ યાદ રહી જશે, બરાબર. સારું, ચલો હવે આપણે આગળ જોઈશું. જે પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપ્યા હતા પાના નંબર 181 ના, એ તમે લખી દીધા હશે, જેની આપણે અહીંયા ચર્ચા કરી હતી. હવે અહીંયા જે કટ્ટરની વાત કરી હતી, કેરળમાં રહે છે, એના ઘરના વાડામાં મસાલાનો બગીચો છે. તે મસાલામાં તમાલપત્ર, બરોબર, પછી નાની મોટી ઇલાયચી અને મરીના છોડ એને જોયા છે. તો તમે પણ જોયા છે, ક્યાંક ગામડે ગયા હોય, કદાચ તમારા ગામમાં ખેતી હોય અને એમાં તમે મસાલા વાવતા હોય તો એ પણ તમે જોયા હશે. ઓકે,
હવે અહીંયા તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે શોધી કાઢો અને તેમના નામ લખો. તમારા વિસ્તારમાં તો ખબર નથી, તમને ખબર હોય ના હોય તો તમારા ગામમાં જે મસાલા થાય છે તો એના તમે અહીંયા નામ લખી શકો છો. હવે જો અહીંયા પાના નંબર 182 પર એક કોષ્ટક આપેલું છે કે થોડા આખા મસાલા વર્ગમાં લાવો. આપણે અહીંયા વર્ગમાં નથી પરંતુ તમે ક્લાસમાં એટલે કે તમારા ઘરમાં કરી શકો છો આ વસ્તુ, બરાબર. પ્રેક્ટિકલ કરો, તમને ખબર પડે. ઓકે, તો કોષ્ટકમાં તેમના નામ લખો. તમારી આંખો બંધ કરી દરેક મસાલાને સ્પર્શ કરી અને સુગંધથી ઓળખવાનો પ્રયત્ન કરો. જેને તમે ઓળખો તેની સામે ખરું અને નથી ઓળખતા એની સામે ખોટું, એટલે કે એની સામે જે ટીક કરવાનું છે. જો ઓળખો છો તો ખરાની ટીક કરો અને નથી ઓળખતા તો ચોકડી કરો, ખોટાની ટીક કરો, બરાબર. તો અહીંયા ક્રમ આપેલા છે. અહીંયા એવું લખ્યું છે ક્રમમાં જેટલા પણ તમે મસાલા લો છો એ. સુગંધ આપેલી છે, સ્પર્શ અને મસાલાનું નામ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો મરચું. તો જો તમે તમારા આંખ આગળ મરચું લો છો અને મરચાને જો તમે આંખો બંધ કરી દો, મરચું છે અને જો તમે સૂંઘવાની કોશિશ કરશો તો એ મરચું તમારા નાકમાં ક્યાંક ઉડીને આવશે. તો એના ઉપરથી તમને ખબર પડી જશે કે શું છે. તો તમે એને સ્પર્શ કરશો તો એ દળેલું છે, બરોબર. અને તમે સૂંઘશો તો જો તમારા નાકમાં એની તીખાશ કાં તો ઉડીને સીધું નાકમાં આવી જશે, એટલે તમને તરત જ ખબર પડી જશે શું છે. તો મસાલાનું નામ લખો, તો મસાલાના નામના ખાનામાં મરચું લખો. તો બરોબર, એટલે મસાલાનું નામ તો સોરી સુગંધમાં અહીંયા મરચું છે. સ્પર્શ તો સ્પર્શ કરવાથી તમને ખબર પડી ગઈ તો હા એનું નામ લખો, બરાબર. ઓકે, હવે અહીંયા એ જ રીતે આદુ છે તો આદુને પણ તમે જો સ્પર્શ કરો તો તમને ખબર પડી જાય કે શું છે. તો ખબર પડી હોય તો હા, નથી પડી તો ચોકડી. એ જ રીતે અલગ અલગ લસણ છે, હળદર છે, અલગ અલગ મસાલાનો તમે પ્રેક્ટિકલ ઘરે કરો. તમારા ઘરમાં જે પણ મસાલા છે એને અડીને પ્રેક્ટિકલ કરો. ઓકે, હવે અહીંયા ચાલો મસાલેદાર ચણા ચાટ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે લખાઈ ગયું છે. તમે લોકોએ ચાટ બનાવી જશે. આપણે સ્કૂલમાં હતા ત્યારે તમે બાળકો બધા ભેગા થઈને બધી વસ્તુ લાવીને ચાટ બનાવતા જ હતા. અને બીજું એ કે તમારા ઘરે પણ તમારા મમ્મી બનાવતા હશે મસાલેદાર ચાટ. બનાવી છે ને? ઓકે, ભાવે છે બધાને? મોઢામાં પાણી આવી ગયું? આવી ગયું ને? મારા મોઢામાં પણ પાણી આવી ગયું. મજા આવે હે ખાવાની. તો જો તો એ જે ચણા ચાટ છે, બરાબર. 1 મિનિટ, અહીંયા ખાલી ચાટ મેં લખ્યું છે, આપણે ચણા ચાટ લખીએ. તો જે ચણા છે આપણે ઘરમાં જે કઠોળ કહેવાય તો એ ચણા ચાટની વાત કરીએ. અહીંયા ચિત્ર પણ આપેલું છે. ઓકે, તો જો એ માટે આપણે શું કરીએ તો આપણે શું જોઈશે તો બાફેલા ચણા, બરાબર. જે બાફેલા આપણે જેટલી વ્યક્તિઓ છે એટલા પૂરતા. અહીંયા આપણે વર્ગની વાત કરીએ તો વર્ગમાં જેટલા બાળકો છે એ પ્રમાણે, પણ અહીંયા આપણે ઘરે કરવાનું છે તો ઘરે તમે ઘરમાં જેટલી વ્યક્તિ હોય 3 4 5 તો એ પ્રમાણે, બરાબર. પછી આમાં શું મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુ સ્વાદ પ્રમાણે. તો આ વસ્તુ જે છે એ જેટલી વસ્તુ લીધી છે એના સ્વાદ પ્રમાણે નાખવાનું. શેકેલું જીરું, સંચળ અને ગરમ મસાલો જો શક્ય હોય તો, એટલે કે જો તમારા ઘરમાં હોય તો નાખી શકો છો, બરાબર. અને કોથમીર જે હમણાં આપણે વાત કરી લીલા ધાણા એની વાત. હવે જો અહીંયા ચિત્ર પણ આપેલું છે, બાફેલા ચણા આપેલા છે, દેખાય છે અહીંયા તમારી ચોપડીમાં છે. ભાવે છે તમને બધાને ચણા? ભાવતા જ હશે હે ને? બાફેલા ભાવે છે, ચાટ બનાવીને ભાવે છે. એનું મસ્ત મજાનું ચણાનું શાક મમ્મી બનાવે, બરાબર. છોલે છોલે કહીએ ને આપણે તો મજા આવે. એની સાથે શું હોય છે? છોલે ભટુરે. ભટુરા હોય તો ઓર મજા આવી જાય. પૂરી મજા આવે, બરાબર. પછી રોટલી હોય તો પણ ભાવે એવું છે. હવે અહીંયા શું છે? બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો. જે આપણે બાફી દીધા છે એમાં બધી વસ્તુઓ ઉમેરવાની છે. તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા, જો આપણી જે ચાટ બનાવી જો વધારે સ્વાદિષ્ટ બનાવી છે તો જે જીરું છે, સંચળ અને ધાણા પાવડર ઉમેરો. આપણે હમણાં વાત કરી આગળ મસાલાની. અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે. બાફેલા ચણા સરખા મિક્સ કરો. સમારેલી કોથમીર તેના પર ભભરાવો. અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર છો, બરાબર. એટલે કે તૈયાર છે. જોયું જ્યાં ઘરના જે આપણે ચણા બાફીને પછી એની અંદર આ બધા મસાલાઓ નાખી દઈએ. જ્યારે આપણે ચણા બાફ્યા તો કેવા છે? સફેદ એકદમ સાદા. એની અંદર આ બધી વસ્તુઓ નાખી તો
તો ચાટ કેવી થઈ ગઈ? એકદમ સ્વાદિષ્ટ, મસાલેદાર અને ચટાકેદાર. તો જોયું, જે આપણે વાત કરી કે જે મસાલેદાર એટલે કે જે આ મસાલાઓ છે એને એમાં નાખ્યો તો જે આ ચણા હતા એ કેવા સ્વાદિષ્ટ થઈ ગયા. તો આપણી જે ચણા ચાટ કેવી થઈ ગઈ? મસ્ત મજાની, કમ્પ્લીટ, એકદમ સ્વાદિષ્ટ, જે આપણને જીભમાં ભાવે અને આપણા શરીર માટે પણ સારી કહેવાય. તો આ જે મસાલાની આપણે વાત કરીએ કેટલા ઉપયોગી છે આપણા શરીર માટે, છે ને? આપણો જીભમાં પણ સ્વાદ આવે અને આપણે શરીરને પણ પૂરતું પોષણ મળે. અને બીજું એ કે મસાલા, અમુક મસાલાઓ ઔષધિઓ માટે પણ ઉપયોગ આવે છે. જે આપણે વાત કરી કે કોરોનામાં પણ આપણે શું કર્યું, જે કોરોના ચાલે છે તો આપણે શું કર્યું, એનું પહેલાં ઉકાળો કરીને પીધું છે નરણા કોઠે. જ્યારે સવારે ઉઠીને આપણે નરણા કોઠે, અને જ્યારે ખરેખર કોરોના થઈ ગયો હતો તો એ લોકોને દવાખાનામાં પણ આ જ પ્રમાણેના, આ જ પ્રકારના ઉકાળાઓ પીવડાવવામાં આવતા હતા. તો આ જે મસાલાઓ છે દવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. હવે જુઓ, શું તમે ચણા ચાટની મજા માણી? જો તમારે બધાને બનાવવાના છે અને ખાવાના છે તો મજા માણી? પ્રશ્ન છે. હવે અનુમાન કરો, જો ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો તે કેવી લાગે? મેં હમણાં જ કહ્યું ને કે આ જે ચણા છે એમને સાદા છે, એમાં એક પણ મસાલાનો ઉપયોગ કર્યો ના હોત તો કેવું લાગે? તમને ખબર જ છે, ચણા તમે એકલા ખાધેલા જશે, એકદમ મોળા ફીકા લાગે ને? અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને બનાવવાના પ્રયત્ન કરો અને વર્ગમાં તેની તમારા મિત્રો સાથે મજા માણો. અહીંયા આપણે અત્યારે ક્લાસમાં નથી, પરંતુ જેમ આપણે ચણાની ચાટ બનાવી છે એ પ્રમાણે તમે બીજી પણ ચાટ બનાવી શકો છો અલગ અલગ મસાલાનો ઉપયોગ કરીને. તો આપણા ઘરમાં જેટલી પણ વ્યક્તિ છે એ પ્રમાણે આપણે માપ લઈને આપણે બનાવી શકીએ છીએ અને અલગ અલગ ચાટનો આપણે મજા માણી શકીએ, ચા એટલે આનંદ માણી શકીએ. ઓકે, વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે, બરાબર? અહીંયા જોજો કે આપણે કોઈ વસ્તુ નાખીએ છીએ તો આપણને કઈ રીતે ખબર પડે કે આ વસ્તુ ઓછી છે કે વધારે છે? તો જેમ કે આપણે મરચુંની વાત કરીએ તો આ ચાટ બનાવી છે, એમાં જો મરચું બહુ જ વધારે હશે તો આપણને જીભમાં તરત જ તીખું લાગે છે ને? એ જ રીતે મીઠાની વાત કરીએ, જો મીઠું જ નહીં હોય તો આપણને એકદમ ફીકું લાગે છે. તો આ જે સ્વાદ, મસાલાનો જે સ્વાદ છે આપણને તરત જ આપણા મોઢામાં નાખતા, આપણા જીભમાં અડતા આપણને ખબર પડી જાય છે. કેમ કે દરેક મસાલાનો અલગ અલગ સ્વાદ હોય છે. કોઈનો મીઠો છે તો કોઈનો તીખો છે તો કોઈનો તુરો છે. ઓકે, તો દરેક મસાલા એની વિશિષ્ટતા ધરાવે છે. આગવી વિશિષ્ટતા એટલે કે એનો દેખાવ, એનો રંગ, એના આકાર પ્રમાણે એની એક ઓળખ ઊભી કરે છે. ઓકે, તો અહીંયા જે આપણો પાઠ છે અહીંયા સમજૂતી આપણી પૂરી થઈ ગઈ છે. તો આપણે જોયું કે જે પાઠ છે આપણા મસાલેદાર કોયડા, તેમાં અલગ અલગ આપણે મસાલાઓના કોયડાઓ જોયા, એના જવાબ લખ્યા. આપણે અત્યારે પણ એક બીજો નવો કોયડો જોયો જે કોથમીર ધાણા જેવું છે એની વાત કરી, તો એ તમે નોટમાં લખી દીધો હશે. એ સિવાય તમે બીજા મસાલાઓને પણ બનાવી શકો છો. ઓકે, અહીંયા આપણે જોયું કે પ્રશ્નોના જવાબ છે, પછી અહીંયા આપણે ચાટ બનાવતા પણ શીખ્યા. સાથે સાથે મેં તમને નાની એવી ટીપ્સ ચટણી બનાવવાની પણ કહી. બનાવવાની સારી ચટણી, ચલો કોથમીરની, તો તમને બધાને આવડી ગઈ હશે તો બનાવશો. આ તો તમને નથી આવડતું તો મમ્મી જ્યારે બનાવે ત્યારે જુઓ, એમ થાય કે ચટણી આપણે શરીર માટે વધારે તીખું, એ પણ આપણે તો જે કોથમીર છે એની બનાવવાની છે. જે કોથમીર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જે લીલા શાકભાજી ખાવાથી આપણા શરીરમાં જે પોષક તત્વો મળે છે એ ખૂબ જ સારા છે. જેમ કે આપણી આંખો તેજ બને છે, બરાબર? તો આ શાકભાજી, ફળ, અનાજ, કઠોળ એ દરેક શું કહેવાય, આપણો એક ખોરાક છે. અને આ દરેક ખોરાકને આપણે સમતોલ પ્રમાણમાં લેવો ખૂબ જ જરૂરી છે. તો જ આપણું શરીર સ્વસ્થ રહે છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. જો એકનો એક પ્રકારનો આપણે ખોરાક ખાઈશું તો આપણે બીમાર પડી જઈશું. ઓકે, કે આપણને એમ થાય છે કે આ વસ્તુ નથી ખાવી, નથી ભાવતી, એવું કોઈએ કરવું નહીં. બધી જ વસ્તુ દરેકે ખાવી, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય એકદમ સરસ રહે. તો આ મસાલેદાર કોયડા એટલે કે બહુ જ તીખું એવું નથી કહેવાનું, મતલબ કે મસાલાના કોયડા છે જે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવે છે, બરાબર? જેમ કે આ મરચું છે, હળદર છે, જે મસાલાઓ છે એ મમ્મી એના રસોડામાં રાખે છે અને આપણે દરેક વાનગી બનાવવા માટે નાખી છે. અને એ નાખવાથી વાનગી આપણી કેવી બને છે? સ્વાદિષ્ટ બને છે. તો અહીંયા આપણે તમારે હોમવર્કમાં કરવાનું છે પાઠનું વાંચન. હવે પાઠમાં શું છે તમને ખબર જ છે, કોયડાઓ આપેલા છે. જે કોયડાઓને વાંચવાના છે, અંદર પ્રશ્નો આપેલા છે, એના જવાબ તમે લોકોએ લખી દીધા છે. એ પણ અહીંયા પેલો કોઠો આપેલો છે કે એને ઓળખો,
કયો મસાલો છે એને સ્પર્શ કરીને એની સુગંધથી ઓળખો તો એ તમારે કરવાનું છે. બીજું અહીંયા ચાટની પણ વાત આપેલી છે તો ચાટ કઈ રીતે બને છે એ તમે કરો. ઓકે, તો એ પ્રમાણે તમારે પાઠનું વાંચન કરવાનું છે. ઓકે, તો અહીંયા જે મેં હોમવર્ક લખ્યું છે એ તમારી નોટમાં લખી દો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠના રિલેટેડ પ્રશ્નોને બધું છે